સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીતાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના રુધિયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા મેલડી માને સેવકોએ આરાસુર અંબામાને ધામ અને ગબ્બરના ગોખે કંકુ ચોખાથી વધાવી લાલ ચૂંદડી ઓઢાડીને આશીર્વાદનો લાભ લીધો. ત્યારે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાં એમના મંદિરના આવનાર 10મા પાટોત્સવ મહોત્સવ નિમિત્તે જબરદસ્ત આશીર્વાદ આપ્યા. તારીખ 14, 15 અને 16 ફેબ્રુઆરી 2024ના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછો રોડ આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્યશક્તિ સ્વરૂપ 14 બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાના મંદિરે ત્રિદિવસીય 10મા પાટોત્સવ મહોત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાના પાટોત્સવ મહોત્સવના તારીખ 14/2/2024ના રોજ સવારે માતા પિતાની પરિક્રમા પૂજા વિધિ અને સાંજે વીર અભિમન્યુ નામક આખ્યાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તારીખ 15/2/2024ના રોજ સવારે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં હાથી, ઊંટ ગાડીઓ, રજવાડી બગીઓ, બળદ ગાડીઓ, ટ્રેક્ટરો, આદિવાસી નૃત્ય, ડીજે સાઉન્ડનો સમાવેશ કરવામાં આવે છે અને હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવે છે. તેમજ આ દિવસે રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને તારીખ 16/2/2024ના રોજ સવારે શ્રી દુર્ગાચંડી યજ્ઞનું તેમજ રાત્રે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાના સગડીમાં જ્યોત રૂપે દર્શન અને ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાસ ગરબા પૂર્ણ થયા પછી શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમા મંદિરે જે દીકરીઓએ નામ લખાવ્યું હોય છે તે સર્વે દીકરીઓને સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા પ્રસાદ રૂપે સાડી અને રૂપિયાનું કવર આપવામાં આવે છે. આવી રીતે શ્રી ગુરુકૃપા ગોખવાડી મેલડીમા મંદિરે દર વર્ષે ત્રિદિવસીય પાટોત્સવ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચેતન બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.